હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પર પહેલીવાર આ ચેનલ પર પહેલીવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં બેલ નોટિફિકેશન છે તેને હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 7માં ચેપ્ટર નંબર 8 છે સમય સંખ્યા સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 3 ગુણાકાર શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો 9 દૂત્યાંશ ગુણ્યા -7/4 છે તો સૌથી પહેલા આપણે શું કરશું 9 દૂત્યાંશ ગુણ્યા એનો એ સ્ટેપ લખી નાખવાનો પહેલો સ્ટેપ એની જ રકમ શું કરવાની નીચે ઉતારી દેવાની 9 દૂત્યાંશ ગુણ્યા 7/4 હવે આપણે કૌંસને શું કરશું કૌંસમાંથી તો કે 9 ગુણ્યા -7 બરાબર આ આપણે હતું અહીંયા લખ્યું છેદમાં હવે આપણે એને શું કરશું ભેગા કરશું 2 ગુણ્યા 4 બરાબર જો શું કર્યું 9/2 જે હતું એવી જ રીતે ગુણ્યા 7/4 પણ અહીંયા માઇનસ છે તો 9 સત્તા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો તો 9 સત્તા થાય 63 પણ કેવા 63 આવશે માઇનસ છે તો માઇનસ અને 2 ચોકો કેટલા થઈ જશે 8 રાઈટ 63/8 હવે બીજો દાખલો છે આપણે ઓકે કે 3/3 તો પહેલા આપણો જે સ્ટેપ હતો એ રકમ લખવાની વિદ્યાર્થી મિત્રો 3/10 માઇનસ કેટલા લખવાના 9 ઓકે હવે છેદમાં કશું નથી તો આપણે આધાર હાટું શું લખી નાખવાનો 1 લખી નાખવાનો તો સૌથી પહેલા 3 ગુણ્યા -9 લખી દેવાના અને 10 ગુણ્યા 1 તો 3 9 કેટલા થઈ જશે 27 અને છેદમાં કેટલા 10 તો 27/10 ઓકે હવે આવી જ રીતે આપણો દાખલા નંબર 3 ઝડપ જશું -6/5 ગુણ્યા 9/11 તો સૌથી પહેલા રકમમાં લખવાનું -6/5 ગુણ્યા 9/11 તો સૌથી પહેલા 6 ગુણ્યા લખી નાખીએ આપણે કે અહીંયા -6 ગુણ્યા 9 અને 5/ગુણ્યા 11 તો 6 9 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 54 ને 11 પંચા કેટલા થઈ જશે 55 ઓકે ક્લિયર છે રાઈટ ઓકે સ્ક્રીનશોટ પાડતા જજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે બરાબર ઓકે ચલો નેક્સ્ટ મિત્રો છે અહીંયા શું કીધું છે 3 ગુણ્યા 3/11 ગુણ્યા 2 પંચમાંશ સૌથી પહેલા રકમ લખવાની 3/11 ગુણ્યા 2 પંચમાંશ એટલે કે 2/5 બરાબર તો હવે 3 ગુણ્યા 2 11 ગુણ્યા 5 તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું 3 દુ કેટલા થઈ જશે 6 થઈ જશે 11 પંચા કેટલા થઈ જશે 55 તો 6/55 રાઈટ બોક્સ બનાવી દો જેથી જોનારને શું લાગે વ્યવસ્થિત કામ કરવાનું લખવાનું વ્યવસ્થિત રીતે ઓકે ચલો નેક્સ્ટ સમ ઓકે ત્રણ દશાંશ 6 પંચમાંશ ઓકે આ પાંચમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો નંબર અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે 5 નંબરનો દાખલો હતો ઓકે 4 નંબરનો દાખલો રહી ગયો આપણે 4 નંબરનો દાખલો અહીંયા કરીશું 3/7 ગુણ્યા 2/5 બરાબર 4 નંબરનો દાખલો રહી ગયો તો સૌથી પહેલા રકમ લખો 3/7 ગુણાકારની નિશાની કરો -2/5 હવે આ કૌંસ શું કરવાનો 3/7 ગુણ્યા અહીંયા પણ ગુણાકારનું ચિહ્ન કરશું પહેલાની જેવું જે આ રીતે હતું એવી રીતે પછી શું કરશું અહીંયા કેટલા લખશું 2 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો અને અહીંયા કેટલા લખવાના 5 લખવાના તો 3 દુ કેટલા થઈ જશે 6 પણ કેવા છે માઇનસનું ચિહ્ન હોય તો માઇનસ લગાવવા જરૂરી છે -6 અને 7 પંચા કેટલા 35 ઓકે
દાખલા નંબર 5 છે, દાખલા નંબર 4 છે, હવે દાખલા નંબર 6. ઓકે, તો 3ના છેદમાં 5 પણ કેવા માઇનસ ગુણ્યા 5ના છેદમાં 3. તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા રકમ લખી નાખો. 3ના છેદમાં 5 ગુણ્યા 5ના છેદમાં 3. હવે કૌંસ ભેગા કરો. 3ના છેદમાં 5 ગુણ્યા 5ના છેદમાં 3. તો 3 પંચા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 15. અને 5 તેરી પણ કેટલા થશે? 15. પણ અહીંયા કેવા થશે? એક વખત અહીંયા માઇનસ છે, તેથી અહીંયા માઇનસનું ચિહ્ન લગાવવું પડશે. 3 પંચા 15 અને 5 તેરી કેવા થઈ જશે? 15 થઈ જશે. અહીંયા પણ માઇનસ આવશે. હવે જો 15 એકા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 15. તેથી જવાબ શું આવશે? 1 આવશે વિદ્યાર્થી મિત્રો. આ હતું આપણા પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન નંબર 4 છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી મળીશું.